તો ગલ્ફ કન્ટ્રીઝમાં યુદ્ધના માહોલને પગલે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં ભારે હાહાકાર મચી રહ્યું છે। 3 જ કલાકમાં સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો એક મોટો કડાકો જોવા મળ્યો છે। નિફ્ટી પણ 470 અંક ઘટી ગયું છે। વિદેશી ફંડ કરી રહ્યા છે ભારે વેચવાલી। આ યુદ્ધના કારણે કંપનીઓ પર ગંભીર અસર પડી રહી છે। તો ઇન્ડિયન સ્ટોક માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યું છે। લગભગ 1500 અંકનો એક મોટો કડાકો સ્ટોક માર્કેટમાં બોલી ગયો છે। નિફ્ટી પણ ખાસું ડાઉન છે। મોટાભાગની કંપનીઓના શેર્સના ભાવ ખાસા ડાઉન। લગભગ 3 કલાકમાં જ 1500 અંકનું એક મોટું ગાબડું સ્ટોક માર્કેટમાં જોવા મળ્યું છે। વિદેશી ફંડોની વેચવાલીના કારણે હાલમાં તેની માઠી અસર ઇન્ડિયન સ્ટોક માર્કેટ પર પડી રહી છે। આપણે કહી દઈએ કે જે રીતે યુદ્ધનો માહોલ છે તેને જોતા સ્ટોક માર્કેટમાં જે અપેક્ષિત ઘટાડો હતો તે આજે જોવાઈ રહ્યું છે। તો સ્ટોક માર્કેટમાં ભારે કડાકો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। જે રીતે આશંકા હતી, અપેક્ષા હતી કે સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ કડાકો ચોક્કસ બોલવાનો છે, કેમ કે વૈશ્વિક યુદ્ધનો માહોલ જામી ગયો છે। 1500 અંકનો એક મોટો કડાકો ભારતીય સ્ટોક માર્કેટમાં જોવા મળી રહ્યો છે। કયા પ્રકારનો માહોલ સ્ટોક માર્કેટમાં જોવા મળી રહ્યો છે અને ખાસ તો કયા કયા સેક્ટર છે જે ખાસા ડાઉન ટ્રેન્ડ કરી રહ્યા છે? ચિરાગ, ઇઝરાયલ અને ઈરાનના આ યુદ્ધના સમાચાર આવતાની સાથે જ એક સોમવારે જ્યારે માર્કેટ ખુલશે અને ત્યારે મોટો કડાકો થશે તેવી આશંકા હતી અને તેવું જ થયું કે જે ખુલતાની સાથે જ માર્કેટ છે કે જે એક મોટો કડાકો છે તે જોવા મળ્યો। સેન્સેક્સમાં ખુલતાની સાથે 8000થી પણ વધુનો કડાકો છે તે જોવા મળ્યો હતો અને ત્યારબાદ તમામ શેર છે કે જે ડાઉન જોવા મળ્યા હતા। અત્યારે હાલ કઈ રીતની સ્થિતિ છે અને હજી આ રીતની સ્થિતિ કઈ રીતના રહી શકે છે? આપણી સાથે શેર માર્કેટના એક્સપર્ટ છે અનિલભાઈ શાહ, તેમની સાથે વાત કરશું। અનિલભાઈ, શું કહેશો? વૈશ્વિક રીતના જોવા જઈએ તો આ યુદ્ધના સમાચાર આવતાની સાથે જ આ સ્થિતિ છે તે થઈ શકે એવી હતી, પરંતુ વિશ્વમાં મોટાભાગના દેશો છે કે તેના માર્કેટ ધીરે ધીરે પ્લસ થઈ રહ્યા છે અથવા સરભર થઈ રહ્યા છે, પરંતુ હાલ ભારતીય શેર માર્કેટ છે એક મોટો કડાકો જોવા મળ્યો અને કારણ ભારતીય સ્ટોક માર્કેટ છેલ્લા કેટલા ટાઈમથી જોવા જઈએ તો સેન્ટિમેન્ટલી થોડું નેગેટિવ ચાલી રહ્યું છે। ફંડામેન્ટલ ચોક્કસપણે સારા છે, આપણા જીડીપીના આંકડા સારા છે, આપણો મોંઘવારી ફુગાવો પણ કંટ્રોલમાં છે, ઇન્ટરેસ્ટ રેટ સૌથી આપણા કંટ્રોલમાં ચાલી રહ્યા છે, બધું જ સારા કારણો છે, પરંતુ કોઈને કોઈ કારણથી સેન્ટિમેન્ટ નેગેટિવ ચાલી રહ્યું છે। કારણ કે એફઆઈઆઈનું જે અહીંયા છેલ્લા કેટલાય સમયથી ઇન્વેસ્ટમેન્ટ છેલ્લા 1.5 વર્ષથી એ લોકોએ આપણે ત્યાં નેટ સેલમાં જ ગયા છે, એ લોકો બાઇંગ નથી કર્યું, પરંતુ ફેબ્રુઆરી મહિને એવું લાગતું હતું કે ટર્ન અરાઉન્ડ થઈ જશે। લગભગ 20-22 હજાર કરોડનું બાઇંગ ફેબ્રુઆરી મંથમાં આવેલું હતું અને અચાનક જ કારણ આ એક ખરાબ આવ્યું। બીજું કે માર્કેટ એકલું ફંડામેન્ટલ તો ચોક્કસ ચાલે છે, પણ જોડે જોડે ટેકનિકલ પણ ચાર્ટ મુજબ પણ ઘણું સારું ચાલતું હોય છે માર્કેટ। એટલે જોવા જઈએ તો નિફ્ટીની જે 200 દિવસની ડેલી મૂવિંગ એવરેજ હતી એ 25,300 હતી, એ સેન્ટિમેન્ટલી ત્યાં આગળ માર્કેટ આવીને પડેલું અને સાથે સાથે ન્યૂઝ આજે આવ્યા કે ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કર્યો, એને લઈને માર્કેટમાં એક મોટો કડાકો આવ્યો જે અને આપણું માર્કેટ તોય થોડું વધારે ઘટ્યું છે। જોવા જઈએ તો કમ્પેરેટિવલી આપણું ઇન્ડિયન માર્કેટ લગભગ 2% જેવું એવરેજ ઘટેલું છે બધું થઈને, અને વર્લ્ડના માર્કેટો આમ તો ચાઇના બિલકુલ ઘટેલું નથી, ચાઇના તો પ્લસમાં ચાલી રહ્યું છે। જાપાન જોવા જઈએ તો જાપાન લગભગ 1%ની અસર છે, લગભગ આપણે યુરોપના માર્કેટો જોઈએ તો 1-1.5%ની અસર છે, અને ડાઉ જોન્સ પણ આપણે જોવા જઈએ જે ફ્યુચર ચાલતું હોય છે સવારે એ પણ લગભગ 1%થી વધારે ડાઉન નથી। એટલે સેન્ટિમેન્ટ તરીકે જોવા જઈએ તો વર્લ્ડના માર્કેટો કંઈ એવા મોટા ક્રેશ નથી થયા। સાથે સાથે ક્રૂડ ઓઇલ લગભગ 9-10%નો ક્રૂડમાં ઉછાળો આવે છે। ગોલ્ડ સિલ્વર તો રૂટીન એની એક કોઈ પણ આવું યુદ્ધ થતું હોય તો ગોલ્ડ સિલ્વર કાયમ માટે વધતા હોય છે, તો એ એના રૂટીનમાં વધેલા છે, પરંતુ ક્રૂડ ઓઇલ જે આખી જે ઈરાન કન્ટ્રીની આજુબાજુ જે ગલ્ફ કન્ટ્રીઓ બધી જે છે જેને લઈને મોટી પેટ્રોલની ક્રૂડની આવાજાઈ ત્યાંથી થાય છે, એટલે આપણા માટે ક્રૂડ આપણે આપણા દેશમાં મોટું ઇમ્પોર્ટર છીએ, એટલે આપણે ક્રૂડના ઓઇલ જે વધી જાય અને આપણને બીજી બધી રીતે આપણને થોડુંક આપણું ઇન્ફ્લેશન વધવાની જગ્યા થઈ જાય અને આપણને ખરીદી કરીએ સાથે રૂપિયો આપણો ઢીલો થયો છે આજે જોડે જોડે, એટલે આ બધા કારણો લઈને આપણું માર્કેટ થોડુંક બીજા બધા વર્લ્ડના માર્કેટો કરતાં ઘટેલું છે। આવનારા સમયમાં શું લાગે છે માર્કેટમાં? કારણ કે જે રોકાણ કરનારા હશે તેના પણ આજે ખૂબ મોટા પૈસા છે કે છે ગયા છે।
રોકાણમાં તો ફંડામેન્ટલ સ્ટોકોમાં હજી પણ, પરંતુ હું થોડોક ફંડામેન્ટલની સાથે સાથે ટેકનિકલવાળો પણ છું, એટલે એ રીતે જોવા જઈએ તો 25,300 ઉપર આવે નહીં ત્યાં સુધી માર્કેટથી દૂર રહેવું જોઈએ. એટલે 25,300 નિફ્ટી ઉપર આવી જાય તો માર્કેટમાં પાછા ફંડામેન્ટલ તો સારા છે, પરંતુ ફંડામેન્ટલની સાથે ટેકનિકલ હોય તો માર્કેટ આવી રીતે ઘટે છે, નહીં તો આવું આટલું બધું ક્યારેય ઘટતું નથી હોતું. આ વર્લ્ડના માર્કેટની કમ્પેરેટિવમાં આપણું માર્કેટ ઘટે છે, પણ આપણું માર્કેટ આજે બીજા કમ્પેરમાં થોડું વધારે ઘટેલું છે, એટલે ચાર્ટ થોડોક એને કમ્પેરમાં. બિલકુલ, તો ચોક્કસ અત્યારે સ્ટોક માર્કેટના જે ઇન્વેસ્ટર્સ છે તેમણે થોડું માર્કેટથી દૂર રહેવું આ પ્રકારની સલાહ છે નિષ્ણાતોની.